તમારા હરીફ ઉમેદવારો પણ તમને જોતા હશે, એને શું કહેશો? જો મારા હરીફ ઉમેદવાર બેન મારા ગામના જ છે, એટલે તમારા સમાજના છે? આ મારા સમાજના જ છે. તો પછી આ ચૂંટણીમાં સમાજનું રાજકારણ ચાલતું હોય, સ્થાનિક સ્વરાજમાં પછી લોકો શું કરે? નાત સમાજ જોઈ, કામ જોઈ શું કરે? નહીં, સમાજનું રાજકારણ ચાલે છે, કરતા છે, બરોબર છે, પણ અત્યારે અહીંયાની પબ્લિક જ્યારે અમારા સાયલું તાલુકાની કામ કોણ કરે છે ને એ જોવાનું, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોણ રહે છે એ જોવાનું. કારણ કે અમારી પાસે નાની ગાડીઓ છે બેન, અમે ગમે ના રોડ રસ્તા પર અમને કોઈ ઊંચો હાથ કરે તો ઊભા રહી જવા વાળા માણસ છે. એ લોકો પાસે બહુ ઊંચી ગાડીઓ છે અને એમને 5 વર્ષ પબ્લિકે જોઈ લીધી છે મારા હરીફ જે ઉમેદવાર છે કે કેવું કામ કરે છે. બધી ફાંકા ફોજદારીને વાયદા જ કરવાનું, કોઈનું કાંઈ કામ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે હતા અને એમની પંચાયત એ ભાજપની છે, ધારાસભ્ય ભાજપના સાંસદ છે, તો અત્યારે સીટીઓ લઈને નીકળ્યા છે કે ભાઈ તમારું કામ હોય કયો અમે કરશું. તો પછી તમે કામ જ કર્યું હોત તો તમારે ક્યાં મેદાનમાં ઉતરવાનું જ હતું તો બેન? એટલે અત્યારે ચિઠ્ઠીઓ લઈને વાયદા લખે છે. હા, અત્યારે વાયદા લખે છે, બોલો તમારું કામ. એટલે તમે કયા કામ બાકી છે, કામની યાદી કરે. હા, કયા કામ બાકી છે, તમારે શું હવે જોઈએ છે. એટલે તમે આ 2 વર્ષ પહેલા પબ્લિક વચ્ચે જઈને કામ પૂછ્યું હોત તો તમને બધું મળી જત અને ત્યારે તમે કર્યું હોત તો આજ પબ્લિક તમને મત દેત, ખુલ્લે આમ દેત. અત્યારે અમને સમર્થન મળી રહ્યું છે, એનું કારણ એ જ છે કે નિષ્ફળ ગયા છે જનતાનો અવાજ બનવામાં બેન.